આજે સુરત મહાનગરપાલિકાનું જે પરિણામ આવ્યું છે, સુરતની જનતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય શિરોમાન્ય. અમે આ ચૂંટણીની અંદર આમ આદમીના લોકોના મુદ્દાઓ ઉપાડી મુદ્દાની રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી આ ચૂંટણી લડ્યા છે. આ ચૂંટણી સમગ્ર વ્યવસ્થાની સામેની ચૂંટણી હતી. આમ છતાંય સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. આમ આદમી પાર્ટીની ઘણી બધી પેનલો જે છે એ બહુ ઓછા માર્જિનથી અમે હાર્યા છે અને યોગી ચોકના 17 નંબરના વોર્ડમાં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી છે. એટલે સુરતની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહી છે. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પહેલી વખત આટલી મોટી પ્રમાણમાં ચૂંટણી લડી ત્યારે આજે મોટા પ્રમાણમાં 400થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા છે. અમે સુરતની જનતાનો આભાર માનીએ છીએ. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ યોદ્ધાઓ કે જેણે આ ચૂંટણી ખૂબ જ હિંમતથી, ખૂબ જ ધગશથી અને ધોમધખતા તડકાની અંદર પણ ખૂબ જ મહેનત કરી અને આ લડાઈ લડ્યા છે. તમામ કાર્યકર્તાઓને સૌને અભિનંદન પાઠવું છું અને આવનાર 5 વર્ષ માટે આમ આદમી પાર્ટી સુરતના મુદ્દાઓને ઉપાડતી રહેશે. આમ આદમી પાર્ટી સુરતના લોકોના અધિકારો માટે લડશે એવી બાહેધરી સાથે સુરતની લોકોની સેવામાં અવિરત અમે કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.